ભાઈ આજે તમારા માટે હું કેવી જોબ લાવ્યો છું, ભાઈઓ માટે છે, એટલે તમે ટેન્શન ના લો, ભાઈઓ માટે જ છે. તમે 12 ભણેલા છો, ગ્રેજ્યુએટ છો, અંડર ગ્રેજ્યુએટ છો, સેલ્સ અને માર્કેટિંગમાં જોબ જોઈએ છે. તમે ફ્રેશર છો કે એક્સપિરિયન્સ છો એનાથી કઈ લેવા દેવા. ફ્રેશર છો તો ફ્રેશર જેવું કામ મળશે, અને અનુભવી તો લોકો રસ્તો બનાવી જ નાખે છે, એમને કઈ કહેવાની જરૂર નથી. અને અનુભવી લોકો બી જોઈએ, કારણ કે આ જોબ કેવી છે, સેલ્સ અને માર્કેટિંગ. પાલનપુરની અંદર ઇલેક્ટ્રોનિક્સનો એક શોરૂમ છે, અને એમને સ્ટાફ જોઈએ છે. હવે એમને જે સ્ટાફ જોઈએ છે તો એમનું સેલ્સ અને માર્કેટિંગ જોબમાં મોસ્ટ ઓફ શું હોય છે, તમે તમારો જે કસ્ટમર હોય ને, જે ગ્રાહક હોય ને, એની નીડ, એની જરૂરિયાત સમજી જાઓ ને, તો એ કામ સૌથી વધારે સરળ છે. ઓફિસ વર્કની જોબ કરતા સૌથી સરળ કામ હોય ને તો સેલ્સ અને માર્કેટિંગનું. કારણ કે સેલ્સ અને માર્કેટિંગમાં લોકો કેમ વધારે જલ્દી આગળ વધે છે, કારણ કે એમાં પબ્લિક સાથેનું કામ કરવાનું. જો સામેવાળાની જરૂરિયાત તમે સમજી ગયા ને, તો દુનિયામાં તમને કોઈ ભવિષ્યમાં જોબ શું બિઝનેસ કરતા નહીં રોકી શકે. સેલ્સ અને માર્કેટિંગનું કામ આવું છે. તો આના માટે શું કરવાનું, બધી ડિટેલ તો મારી વેબસાઇટ ઉપર તમને મળી જશે, પણ છતાંય તમને તકલીફ હોય ને તો હું એક કામ કરું છું, આપનો નંબર આપી દઉં છું. બસ આ નંબર ઉપર તમે ખાલી એકવાર ફોન કરીને વાત તો કરો. ભાઈ તમારે ત્યાં સ્ટાફની જરૂરિયાત છે, ડાયરેક્ટ ફોન કરીને એમને પૂછવાનું કેટલો પગાર આલશો, પણ પૂછવાનું ભાઈ તમારું કામ શું છે, મળવા ક્યારે આવું, ઇન્ટરવ્યુ માટે જઈ આવવાનું. એમની ઓફિસ, દુકાન, શોરૂમ ત્યાં જઈને જોઈ આવો, શું છે, કામ શું છે. આપણે લાયક હોય તો આપણે એપ્લાય કરી દેવાનું. અને જો તમારે જરૂરિયાત ના હોય તો તમારા આજુબાજુની અંદર, કારણ કે પાલનપુરમાં સ્ટાફ જોઈએ છે, પાલનપુરમાં વિડીયો જરૂર શેર કરજો. કદાચ એક બે ભાઈનું કામ થઈ જશે. મેં તો તમને નામ, નંબર, વેબસાઇટમાં તો બધી ડિટેલ આપી દીધી છે. તો જરૂર શેર કરો. મળીએ છીએ આપણે બીજા વિડીયોમાં બીજી જોબ સાથે. થેન્ક યુ.